શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર પીટી જાડેજા રાજપૂત અગ્રણી અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પર થયેલ પાછા હેઠળના કેસને પરત ખેંચી તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે આપવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। દેશની આઝાદી મળ્યા બાદ જે સમાજે ઘણું આપ્યું છે તે રાજપૂત સમાજને સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સતત અન્યાય થઈ રહ્યો છે, જેના પ્રતિકાર રૂપે અવાજ ઉઠાવતા રાજપૂત સમાજ સ્વાભિમાન ભર્યું ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા ગત લોકસભા ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલા દ્વારા બોલાયેલ નારી અસ્મિતાના શબ્દોથી ગુજરાતના આંદોલનમાં સીમાચિહ્નરૂપ સ્વાભિમાન અસ્મિતા આંદોલન કરેલ। આ આંદોલનમાં રાજપૂત સમાજના અગ્રણી અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ પ્રતિનિધિત્વ કરીને લડત આપી હતી। સમાજના આગેવાનોના મતે આ લડતના ફળ સ્વરૂપે સરકાર દ્વારા કિન્નાખોરી અને રાજદ્વેષ રાખીને કાયદાની પર જઈને તેમની ધરપકડ કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે સામાન્ય ગુનામાં સીધું ડિટેક્શન એ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન સમાન છે અને ભારતીય બંધારણે બક્ષેલ અધિકારો પર તરાપ છે। આ જ કારણોસર આજે શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પીટી જાડેજાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે। વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ। આજરોજ અમે પીટી જાડેજા અમારા રાજકોટના ક્ષત્રિય સમાજના આગેવાન છે અને અખિલ રાજપૂત યુવા સંઘના ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે। તેની 2 દિવસ પહેલા પાસાની અંદર ધરપકડ કરી છે। ખરેખર આ પાસાની ધરપકડને અમે ગોહિલવાડ અને ગોહિલવાડની તમામ સંસ્થાઓ પહેલા તો સખત શબ્દોમાં વખોડી કાઢી, કારણ કે આમાં પીટી જાડેજા સામે કોઈ પણ એવો ગુનો બનતો નથી। કારણ કે મંદિરની એક સામાન્ય આરતી બાબત કોઈ માણસ સાથેની ચર્ચાઓ થઈ છે, જેના કારણે એક ટેબલ જમીનનો કદાચ ગુનો બનતો હશે, પરંતુ પાસા નીચે પકડી આ રાજકીય કિન્નાખોરી રાખી હોય એવું સ્પષ્ટપણે દેખાય। તો આ પીટી જાડેજાને વહેલામાં વહેલી તકે છોડવામાં નહીં આવે તો આવતા દિવસોમાં યુવા રાજપૂત સંઘ ગુજરાત અને સંકલન સમિતિ જે કાંઈ કાર્યક્રમોને આપશે અમને સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજો એમાં જોડાઈ આ આંદોલન ઉગ્ર કરશે। સંકલન સમિતિ અને રાજપૂત યુવા સંઘ જે કાંઈ કાર્યક્રમો આપશે તે આવતા દિવસોમાં જો આને છોડવામાં નહીં આવે તો આના પડઘા ભાજપની રાજકીય આગેવાનો ઉપર પડશે અને સરકાર પણ પડશે, કારણ કે આમાં સ્પષ્ટપણે દેખાય છે અમને કે રાજકીય કિન્નાખોરીથી જ આ પગલું ભરાણું છે। આ પીટી જાડેજા કોઈ એવો ગુનેગાર નથી, કારણ કે આપણે અત્યારે જોઈએ છીએ બેંક લૂંટતા હોય કે પેટીએમ તોડતા હોય, ટેન્કર ભરીને દારૂ લાવતા હોય તો એના સામાન્ય ગુનો બને છે, એના પણ પાસા લાગુ પડતા નથી। તો આ પીટી જાડેજા પર શા કારણે આવા પાસા લાગુ કરવામાં આવ્યા છે એનો સ્પષ્ટ જવાબ અમને વર્તમાન રાજકીય આગેવાનો સાથે અને ગુજરાતની સરકાર પાસે માગી છે। આ સમગ્ર મામલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં આ મુદ્દે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।